ખાઈ પાઈ લઈ. અમદાવાદના ગાંધીનગરમાં શું અત્યારે એવું તો કલેક્શન જોવું છું બધું થોડીક બીજા પાર્ટી થઈ બધું કે અમદાવાદમાં છે ક્યાંથી છે બધું કમ્પ્લીટ પ્રોપર આવી ગયું છે. ગાડી બેસી ગયા છીએ આવી ગયા હતા અહીંયા લાલ દરવાજો ડેપો પછી જવા નીકળી ગયા છે. આપણો મોટો બેસી ગયા છીએ 10માં ને પહેલી વાર વોલ્વોની પણ હેલો ગાઈસ નીકળી ગયો છું આજ પાછો તૈયાર થઈને અમદાવાદ બાજુ. અમદાવાદ જાઉં છું કેમ કે થોડુંક કામ છે. મળી તમને અહીંયા જઈને થોડુંક બતાવી તમને વ્લોગમાં પણ કે શું કરું છું. અને અમદાવાદ એટલા માટે જાઉં છું કેમ કે ક્યાં એક એક્ઝિબિશન છે GGMA એવું કંઈક કરીને છે એના માટે જાઉં છું. તો અત્યારમાં બસ છે તો બસ પકડવાની છે. બસ સ્ટેન્ડે જાઉં છું. પહેલાં બસ સ્ટેન્ડે જઈને બસમાં બેસીને પછી નીકળીને બતાવી તમને આજના વ્લોગમાં આજનો સફર. બરાબર આવી ગયો તો અહીંયા GGMA એવું કંઈક છે એક્ઝિબિશન છે. નાસ્તો કરી લઈ થોડોક ખાઈ પાઈ લઈ પછી અંદર જઈએ અને તમને પણ બતાવી કેવું રહે છે અંદર. ફરતો તો બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જોયું મેં કલેક્શન તો બધું સારું પણ રેન્જ પણ એવી છે બધી 500 600 700 ને એવી બધી રેન્જમાં છે. આપણી તો બહુ વધારે ઉપર થઈ જાય છે તો એ કલેક્શન જોઉં છું બધું કેમ રહે છે. ટાઈમ થઈ ગયો છે ખાવાનો 12:30 થયા છે એટલે પહેલાં થોડીક પેટ પૂજા કરી લઈ. આવી રીતે કાંઈક છે તો પહેલાં થોડીક પેટ પૂજા કરી લઈને પછી તમને મળી. બરાબર હજી તો ફરવાનું બાકી છે. અંદર ફરવાનું છે બધું નાનું મોટું પણ થોડીક ભૂખ લાગી ગઈ હતી. પહેલાં મેં કીધું થોડીક બીજા પાર્ટી થઈ ગઈ મળું તમને જમીને પછી. બરાબર ગાઈસ રખડ તો કંઈક આવું બધું કલેક્શન છે. જોવો બધું અહીંયા આવી રીતે બધું ડેકોરેશન કરેલું છે અને બધા સ્ટોલ છે. લગભગ 300 જેવા સ્ટોલ છે. 300-400 જેવા સ્ટોલ છે અલગ અલગ જગ્યાએથી. અમદાવાદ ને મુંબઈ ને હરિયાણા બધા અલગ અલગ જગ્યાએથી. બરાબર ફરી રહ્યો છું અત્યારે તો જોવું કંઈક ગમે તો. કલેક્શન તો બહુ મસ્ત મસ્ત છે. તમે કલેક્શન ચેક કરો એકવાર. બહુ મસ્ત મસ્ત કલેક્શન છે. પ્રાઇસ પણ બહુ મસ્ત છે પણ મોસ્ટ ઓફ જ્યાં સારા ભાવ છે ત્યાં બધા હોલસેલના બિઝનેસમેન છે. એટલે કે હોલસેલમાં ખરીદવી કરવી પડે. જે આપણા બજેટથી થોડુંક વધારે બહાર થઈ જાય જેમ કે 700-800 નંગ એકસાથે ખરીદવા પડે ને એવી બધી રીતે. બાકી કલેક્શન તો બધું એક નંબર છે બધી જગ્યાએ. એવું નહીં કે એક જગ્યાએ સારું કલેક્શન. મોસ્ટ ઓફ જગ્યાએ બધી જગ્યાએ કલેક્શન એક નંબર છે. તમે કલેક્શન ચેક કરો ખાલી. બરાબર અને બધી વસ્તુ છે મોસ્ટ ઓફ ટી શર્ટ જીન્સ પેન્ટ અને કાર્ગો પણ તમે સમજો ને કે તમે જોયા ન હોય 1800 ને 1900 ને 2000 ને 2100 સુધીના હોલસેલની ખરીદીમાં કાર્ગો પેન્ટ. હવે તે સમજો કે અહીંયા 2100 રૂપિયાની હોલસેલની ખરીદીમાં હોય તો એ કાર્ગો માર્કેટમાં 3000-4000ની આસપાસ મિનિમમ વેચાય એના એમ. એવા કાર્ગો પેન્ટ ને બધું અવેલેબલ છે અહીંયા. એટલે બહુ બધું જોવા મળે છે, શીખવા મળે છે કે આવું ટ્રેન્ડિંગમાં અત્યારે ચાલે છે, કેવું ચાલે છે કેવું નથી ચાલતું એ બધું જોવા મળે છે. આવી રીતે કંઈક કૂતરાઓ છે બધું આમ ફેન્સી વસ્તુ બધું તમે જોવો નાના કેવા બાબાના લગાડેલા છે. બધી રીતે બહુ મસ્ત વસ્તુ છે બધું. કોટનમાં જોતા હોય તો કોટનમાં, ફોર્મલ શર્ટ જોતા હોય તો ફોર્મલ શર્ટ, ટોટલી વસ્તુનું અહીંયા કલેક્શન મળી જાય એમ છે.
આ કંઈક કુર્તા ને એવું છે. ઉપર અમદાવાદ એમનો એડ્રેસ ને એવું પણ લખેલું છે બધું, કે અમદાવાદના છે, ક્યાંથી છે, બધું કમ્પ્લીટ ડિટેલ્સ મળી જાય છે. સવારનો આવ્યો તો 11 વાગ્યાનો, અને હવે ટાઈમ થયો છે 2 વાગ્યા છે. 2 વાગ્યાની આસપાસ ટાઈમ થવા આવ્યો છે. હવે અહીંયાથી નીકળવાની તૈયારી કરી રહ્યો છું. અહીંયા કેન્ટીન પણ છે, અને ઓલી બાજુના ડિપાર્ટમેન્ટમાં બી વિભાગ છે, 2 વિભાગ છે ટોટલ. એમાં બધું અલગ અલગ જમવાનું ને એવું બધું પણ ત્યાં હતું, જેમ કે મેં તમને દેખાડ્યું કે મેં જમી લીધું છે એમ, પિઝા ને એવું. તો હવે ચાલો અહીંયાથી નીકળશું બારે, જોવી ક્યાં જઈએ છીએ. પછી અમને બધાને બારેથી બતાવવાનું બાકી રહી ગયું હતું. કંઈક આવી રીતે બધું છે, જોઈ લ્યો. બધું ડેકોરેશન બધું આવી રીતે કરેલું છે અહીંયા અમદાવાદના ગાંધીનગરમાં શું અત્યારે એવું 3 દિવસનો ફેર છે, 16, 17 ને 18 કમ્પ્લીટ બધું. આવી રીતે કંઈક છે બધું. હવે ચાલો આમ આગળ પણ આટો મારી કેવી રીતે છે, શું છે. ત્યાં પણ બેઠા છીએ. અહીંથી મફતમાં ગાડી છે ઘી કાંટાની, તો ગાડીની રાહ જોવી છીએ. હવે ગાડી આવે એટલે ગાડીમાં બેસીને પછી ડાયરેક્ટ ઘી કાંટા બાજુ, ઘી કાંટાથી પછી મારે કાલુપુરે થોડું કામ છે એટલે ત્યાં જશું, અને અહીંયાથી પછી ડાયરેક્ટ હળવદ. બરોબર, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. જોઈએ હવે ક્યારે વારો આવે છે, ક્યારે ગાડી આવે છે. અને હવે ભાઈ કહેવાનો ટાઈમ આવી ગયો છે. ગાડીમાં બેસી ગયા છીએ. બરોબર, હવે અહીંથી ડાયરેક્ટ ઘીકાટા જવાનું છે. ઘીકાટા જઈને મળી તમને. ગાડીમાંથી ઉતરી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘીકાટા બાજુ. અહીંયાથી મારે થોડું ઘણું કામ છે, એ પતાવીને પછી ડાયરેક્ટ કાલુપુર. બરોબર, તો આવી ગયા આપણે ઘીકાટા માર્કેટ, જ્યાંથી આપણે હર વખતે માલ ખરીદી કરી છીએ. આપણી દુકાનનો માલ મોસ્ટ ઓફ ટાઈમે આપણે અહીંથી જ ખરીદેલો છે, ઘીકાટાથી. બરોબર, તો હવે ઘીકાટાથી આગળ લાલ દરવાજા બાજુ જવું છે. હજી ટાઈમ થયો છે 3:30 થયા છે, એટલે ઘરે જઈને શું કરીશું. એટલે વિચાર છે નહીં ડાયરેક્ટ બસ સ્ટેન્ડે જવાનો. અહીંથી પહેલાં જશું કાલુપુર. કાલુપુર શું અહીંયા લાલ દરવાજે, અને એની પછી કલાક ક્યાં રખડી પછી જોઈ ક્યાં જઈએ છીએ. બરાબર, બન્યા રહેવો વ્લોગમાં, સાથે બતાવશું ક્યાં જઈએ છીએ ને શું કરીશું ને બધું. તમ તારે પોસિબલ હશે તો. આવી ગયા હતા અહીંયા લાલ દરવાજે, રખડી છે એમ નામ. ખરીદી કાંઈ કરવાની છે નહીં એમ તો ખાસ કાંઈ, પણ તોય એમનામ ટાઈમપાસ કરવા આવી ગયા છીએ, આટો મારવા. થોડીક વાર ફરી અડધી કલાક એક, અને પછી નીકળી અહીંથી કાલુપુર બાજુ. ડેપો બાજુ જવા નીકળી ગયા છીએ. આટલો મોટો ઠેલો થઈ ગયો છે. રિક્ષામાં બેસી ગયા છીએ. અહીંથી ડાયરેક્ટ ગીતા મંદિર બસ સ્ટેન્ડ, અને ત્યાંથી પછી ડાયરેક્ટ બસ પકડીને ડાયરેક્ટ હળવદ બાજુ. બરોબર, આજનો સફર આપણે અહીંયા પૂરો કરશું. આવો કંઈક ઠેલો થયો છે. આ કંઈક અહીંયા ભાજપુર કે કાલુપુર કે અહીંથી આ બધું લેવાનું હતું મારે. બરોબર, અહીંયા પોલીસવાળા ઊભા રોકડી કરવાનું. ઠીક છે. ટ્રાફિક પણ એટલું છે, અને આ બાજુ અંધારું પણ છે, એટલે વરસાદ પણ આવશે. ફાઇનલ વસ્તુ છે. એની પહેલાં બસમાં બેસી જાઉં તો સારું. જોકે વાંધો નહીં આવે, એકવાર એસટીએ પહોંચી જાઉં પછી વરસાદ આવે તો શું ઉપાધિ. પછી તો જોઈ લેસથી શું થાય છે. બાકી અંધાર્યું તો ફૂલ છે. બાકી બસ પહોંચવા આવ્યો છું એસટીએ. ગાઈસ બેસી ગયા છીએ બસમાં, ને આજ પહેલી વાર વોલ્વોની પણ સફર લઈ લીધી છે. બરોબર, ક્યારેક તો બેવું ને બોલવામાં. બરોબર, શું વાત તમારે કેવું. હળવદનું જોકે ભાડું બહુ વધારે લીધું છે. ભાડું 450 રૂપિયા લીધા છે, અને કાંઈ વાંધો નહીં. ક્યારેક તો મજા કરવી કે નહીં, શું લેવા કમાવી છે. જોકે હજી કમાતો તો નથી, પણ તોય હવે કંઈક તો કરવું ને. એટલે બેસી ગયા છીએ. બસ પણ હવે ઉપડવા માંડી છે. ફૂલ એસી ચાલુ છે. આ બધી વસ્તુ મૂકી દીધી છે ને, ઠેલો અહીંયા ઉપર મૂકી દીધો છે. તો ચાલો અહીંથી નીકળીશું, જોઈએ આગળ ક્યાં રાખે છે ને ક્યાં નથી રાખતા. પછી ડાયરેક્ટ હળવદ. તો મળી તમને હળવદ જઈને. હવે ગાઈસ હળવદ પાસે આવતા રહ્યા હતા, અને બાઇક લઈને બસ સ્ટેન્ડથી પહેલાં ચોકડીએ આવ્યો. ચોકડીએ ઓલા મહેશભાઈ આવીને લઈ ગયા. અહીંયાથી મને બસ સ્ટેન્ડે મૂકી ગયા એમને,
અને બસ સ્ટેન્ડથી પછી બાઇક લઈને હવે ઘર બાજુ જવું છું. તો આપણે આજના આ બ્લોગને અહીંયા જ સમાપ્ત કરીશું. બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને કમેન્ટ પણ કરજો સારી એવી, જેથી મોટિવેશન મળે. અને થેન્ક યુ ફોર વોચિંગ. મળી પછી ક્યારેક નવા બ્લોગ સાથે.